જય સિયારામ. શાળા નંબર 25માં ધોરણ 5 ક એ મારો વર્ગ છે અને આજે ક્લાસની અંદર બાળકને ભાષા અને બોલી એ વિશે સમજાવતો હતો અને દરેક બાળકને વસ્તુ મોટું રાખો. હા, દરેક બાળકને બોર્ડમાં લખ્યું છે નામ બોલવાનું, પપ્પાનું નામ બોલવા, અટક બોલવાની, સરનામું બોલવાનું, પછી શું છે ભાઈ બહેન કેટલા છે એ બોલવાનું, પપ્પાનો ધંધો કયો અને મમ્મી શું કરે છે, આટલી વિગતો. એમાં પ્રશ્ન પૂછતા પૂછતા જ્યારે આ દીકરીનો વારો આવ્યો. શું તારું નામ બેટા? દેવાંશી. કેટલા ભાઈ બહેન? બેન 8 છો તમે, ભાઈ નથી. અને 8 બેનના નામ બોલી જાતો. રાજલ, તેજલ, પ્રતિજ્ઞા, ધર્મિષ્ઠા, પરિધિ, દેવાંશી, હેમાંશી, વેદાંશી. 8 બેનના નામ બોલી. અને નટુ સાહેબ શું બન્યા તારા? ભાઈ. આ દીકરીને મેં કહ્યું, મેં કીધું એ રોઈ ગઈ એટલે મેં એવું કીધું કે બેટા રોવાનું નહીં, હસતો કે હું તારો આજથી ભાઈ. અને રક્ષાબંધન કઈ તારીખે છે? 9 ઓગસ્ટ. પછી મેં એને એમ કહ્યું કે આ વખતે તું મને રાખડી બાંધજે અને એને હા પાડી. કઈ તારીખે રાખડી બાંધવાનું કીધું? 7 તારીખે. 7 તારીખે શું કામ કીધું? આફ્રિકા જવાનું. કોને આફ્રિકા જવાનું છે? કોણ આફ્રિકા જવાનું છે? કયા ભાઈને? કયા ને બધા? હા, એટલે મારે આફ્રિકા જવાનું એવું મેં એને કહ્યું. એટલે 9 તારીખે તો અહીંયા રક્ષાબંધનની રજા હોય. તો પછી મને એવું થયું કે આ દીકરીને 7 તારીખે હું એનો ભાઈ બની જઈશ, મારી પાસે આવશે અને કાયમ માટે આ દીકરીને સાચવીશ, એવું પણ થયું. પછી એક પ્રશ્ન એવો પણ થયો, આને પૂછું, તમે કેટલા ભાઈ બહેન છો બેટા? 6. શું 6? 2. 6 બહેનો જ છો. બોલ તો 6 બહેનના નામ. પૂજા, અસ્તિ, ગોપી, જાનકી, ભાગ્યશ્રી ને અપેક્ષા. વેરી ગુડ. અને તમે કેટલી બહેનો? 6. બોલ તો 6 ના નામ. સિયાજોલ, એકલ, દીપિકા, પરી, કીર્તિ અને ગોપી. તો આ 6 બહેનો, એમને સાચે કહું ને હું તો એના મા બાપે એમને જન્મવા દીધી આ જમાના મુજબ, એબોર્શન નહીં કરાવ્યું. એના માટે એના મમ્મી પપ્પાને ધન્યવાદ આપું છું અને આ દીકરીઓને હું સાચવવાનો પ્રયત્ન કરીશ. જય સિયારામ બેટા. જય સિયારામ. હવે કોઈ દિવસ એવી ચિંતા નહીં કરવાની હો. જય સિયારામ.